અને આપણું સંતનનું કામ આજથી આપણે ચાલુ કરી દીધું છે અને કારીગરોએ જો આપણે અહીંથી કામ ચાલુ કરી દીધું છે. સરસ મજાના બંસીબેન અને આરતના બેને બનાવ્યું છે અને આ છે ચટણી અને સામે જો બનવાનું તૈયાર છે અને ખાવાનું ચાલુ કરી દીધું. કા અરે વાહ, તારી પર પણ સીધો હાલો, તારી પર હું સીધો હાલો પછી કુવી તો સીધો હાલે જ ને. જય માતાજી બધા મિત્રોને, કેમ છો? મજામાં જઈશો તો બધાને જય માતાજી, જય સુરાપુર બધા. તો મિત્રો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને સવારમાં આપણે વહેલા જાગીને રહો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, કારણ કે આજે સન્ડે છે એટલે આજે રજા છે. અને બીજી એક ખારી વાત છે કે આપણે મકાનનું કામકાજ છે ને ઉપરના માળનું છે આજે ચાલુ કરી દીધું છે. તો આપણે અત્યારે રજા છે ને એટલે પ્લોટે આટો મારવા જવાનું છે. બરાબર ને મેડમ? બરાબર. જય માતાજી બધાને. સવારમાં જો તમને રેડી કરી દીધા છે અને ઠંડી બહુ જ છે એટલે બહાર નીકળવા મન નથી થતું. હમણાં ઠંડી બહુ પડે છે. અરે ઠંડી એટલે બરફ પડે એવું છે અત્યારે. પવન વધારે ઉડે. પવન જ છે અને આમ ગોદરામાં હુતા જ રહી એવું થાય છે. તો હુઈ રહેતી હોત તમે જગાડો વહેલા, પ્લોટે જાવ એટલે ક્યારની જાગી છે. ઠંડીના કપડાં ધોઈ નાખ્યા. નાસ્તો કાઢ ને એટલે હું નાસ્તો કરીને માવા બનાવી લઈ જાવ ને એટલે મારે આવું નહીં. પાર્સલ કરી નાખો તો મારે દઈ દો પ્લોટે. તો હાલો હવે નાસ્તો કરીને પછી આપણે જવાનું છે પ્લોટે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. અત્યારે જો આપણે પ્લોટે આવી ગયા છીએ અને આપણું સંતનનું કામ આજથી આપણે ચાલુ કરી દીધું છે અને કારીગરોએ જો આપણે અહીંથી કામ ચાલુ કરી દીધું છે. સરસ મજાનું કામ કરે છે અમારા મિત્રો. અત્યારે તો એ આવ્યા નથી પણ આપણે સવારે પાણી છાંટવા આવી ગયા છીએ. આ રીતનું કંઈક કામ ચાલુ છે આપણું. ઉપરના માળનું માતાજીનું નામ લઈને ચાલુ કરી દીધું છે. ઈંટું ચડાવી દીધી છે આજમાં અને એટલી ઈંટો આપણે નીચે પડી છે ચડાવવાની છે. સંતોષભાઈ અમારે બે ગયા. સંતોષ મજામાં? સંતોષ અમારે પોરો કહે છે. મિત્રો એટલે નવા મકાનનું કામ ચાલુ થઈ ગયું છે. એટલું સણાનું છે. સંતોષભાઈની રૂમ તૈયાર થઈ છે. અમારે પછી આપણી રૂમ આગળ આવવાની છે. તમને કેવું લાગ્યું છે કમેન્ટ કરી દેજો. જો અહીંથી ચાલુ કર્યું છે એટલે આ બધું આપણે લેન્ટર લેવલે અત્યારે થઈ ગયું છે ને અહીંથી બધું સણવાનું બાકી છે. અને અહીંયા આપણે 3.5 ફૂટનું સણતર થઈ ગયું છે અને ઈંટું બધું ચડાવી દીધું છે. હમણાં થોડીક વારમાં કારીગરો આવે છે અને આપણે થોડુંક ગામમાં છે તે ગામમાં જઈને કામ પતાવી દઈએ, કારણ કે સિમેન્ટ નખાવાની બાકી છે એ નખાવી દઈએ. અને સામે જોવો આપણે રેતીનું ફેરવ્યું તૈયાર છે. તો હવે જેમ જેમ આવતું જાય છે એમ ધીમે ધીમે આપણે કામ ચાલુ રાખવાનું છે. એટલું હાલે એટલું વકારી દેવાનું છે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહીજો. ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે પ્લોટેથી ઘરે આવી ગયા છીએ અને કડિયાને આવીને બધા કામેથી ઘરે વહી ગયા છે. અને અમારે ઘરે છે ને આજે કંઈક પ્રોગ્રામ બનતો એવું લાગે છે, કેમ કે આ કોબી ને સલાડ ને બધું બને છે એટલે આ બેનના કંઈક કહેશે નવીન. કેમ શું બને છે? શું બનાવવાનું છે? ક્યાં બનશે? મોમોસ. હા, મોમોસ. સ્ટીમ મોમોસ. આ એ ઘણા સમય તને જ બનાવ્યા કા? તો જો અત્યારે આ હેનો લોટ છે, મેંદાનો લોટ, સલાડ, આ બધું ભેગું કર્યું છે. એનો વઘાર કરવાનો છે. તારે બનાવવાનું છે કે બનશે? બેનું બનાવવાનું છે. હે બનશે, તું બનાવી રોટલી બનાવવાના છે. તો અમારે આરણના બેન અને બંસી બેન મોમોસ બનાવે છે અને આપણે ધીમે ધીમે મકાનનું કામ ચાલુ થઈ ગયું છે. તો હવે જલ્દીથી પૂરું થાય એવા આશીર્વાદ આપો. બરાબર ને? જલ્દી રહેવા જલ્દી રહેવા આવીએ થઈ જાય. માતાજીની દયા હોય થઈ જાય વેલા. અને અમારે મેક્સુભાઈ જો અમારી ઘડિયાળ લઈને આટા મારે છે. લઈ લે તો લાવાયા હલાવે. હવે આ છોકરો બહુ હમણાં કવરાવે છે. મેક્સુભાઈ હમણાં જામી ગયા છે. તો હાલો હવે ઘડીક પાણી પીને પોરો ખાઈ લઈ. તો અત્યારે જો અમારા મોમોસ તૈયાર થઈ ગયા છે. સરસ મજાના બંસીબેન અને આરતના બેને બનાવ્યું છે અને આ છે ચટણી અને સામે જો બનવાનું તૈયાર છે અને ખાવાનું ચાલુ કરી દીધું. કા એમાં જોઈ ખાવાનું શું બનાવવાનું સારું, બધું એક હારે ચાલુ જ રાખવાનું. અમારે માડી તમારે મોમોસ ખાવા કે? શાક રોટલી કારેલાનું. અમારે માડીને કારેલાનું શાક બનાવ્યું છે ને રોટલી તો બધી તૈયાર જ છે. તો હાલો બધે જમવા. આપણે મસ્ત મજાના મોમોસ ખાઈ લીધા છે અને હવે છે ને અમારે બેનું જો બે મંડાઈ ગયું છે. આને બેને બહુ ભાવે. કા જો હે એમ નહીં, આ આમાંય છે, આ થાળીમાં તો છે પણ આમાંય જ રાખ્યા છે. બરાબર. બધે ખાઈ લે. એટલા ખાવાના છે. હા ભૂગળી બધે ખાઈ લે. હા બનશે, ઘટશે. ઘટશે હજી તો આપણે પાછા બનાવી નાખ્યું. કોઈ બન્યા છે? મસ્ત બન્યા ને. તો અમારા આનંદના બેન બંસી બેને મસ્ત મજાના મોમોસ બનાવ્યા હતા અને આપણે છે ને લગભગ 10-12 ખાઈ ગયા. ક્યાં તમારે તો થોડી વાત થાય, તમે લેવા જ મેળાતા. તે ખાધા કે તે ખાધા? મારે ક્યાં ખાવાના છે? આજે તારા રવિવાર છે તમે ને, યાદ ન કર્યું. અમારે મેડમ ને રવિવાર છે એટલે એને નથી ખાધા. તને કેમ લાગ્યું?
મને તો તીખા લાગ્યા એટલે ન ખાધા. તું એને તો ભાઈ કારેલાનું શાક ને રોટલી ખાધા. તમે ભાઈ વડોદરામાં સારું સારું ખાવ એટલે તમને ન ભાવે ભાઈ. ના ના એવું નહીં. તો આ બેનું જો બે મંડાઈ ગયું છે. કારેલાનું શાક ને રોટલી બહુ ભાવ્યું એને તો. એને કારેલાનું શાક બહુ ભાવે. કારેલાનું શાક ખબર નહીં કોક ખાઈ ગયું. અને આમ શું એક વાત તો ઈ સાબી આગળ ગયા ને ગામમાં હા. તો જુલી વાંહેથી અંદર આવવા હાટું ઠીક. આમ 100 માં અમારે મેક્સુના મમ્મી છે ને એ બહાર હતા એનો છોકરો યાદ આવી ગયો. યાદ દી ડેલી ખખડાવે છે. હજી ખકડાવે છે. તો અમારે જો મેક્સુ ભાઈ અમારે શું કરે છે તો વાટે જ બેઠા. મજામાં મેક્સુ? હાય કોલ દેતો હા 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 જય એમ ડાયો ડાયો છે અમારે મેક્સુ. તો હાલો હવે મેડમ તમે રસોઈ ઓલું વાસણ બાસણ કામ બામ પતાવી દો પછી કામ તો પધારો. કરવું જ જોઈએ ને કામ કરવું જ પડે. જો ઈ કે હું બોલું એની બળ અત્યારે જો અમારે મેડમ મેક્સુને રમાડે છે. મેક્સુ ભાઈને કવરાવે છે અને એને રમાડે છે. જો એને તો માર ખાવાનો થઈ ગયો માર ખાવાનો થઈ ગયો સૌ જો. હા બોલ દે હા રામ અરે વાહ તારી પર પણ સીધો હાલો સીધો થાય ને મારે પણ તારી પર ખાવા હું દે. સીધો હાલો તો પછી કુવી તો સીધો હાલે જ ને. એવું નથી મારા હાથનું ખાવું હોય ને તો જમવાનું તમારે કેમ ખાવા જોઈએ બંસીભાઈ અમારે હાલીને આવી ગયા છે. હે બંસી કેટલા સુધી હાલો? પેટ્રોલ પંપ સુધી? ક્યાં પેટ્રોલ પંપ સુધી? ઠીક ઈ તો નજીક જ છે. આપણે પ્લોટ આપણે પ્લોટ સુધી હાલીને જવાય તો હાલ્યા કહેવાય. એ તો સંતોષ ભાઈ આગળ આવેલા છે આને તો હક નથી. આને જલસો છે ભાઈ સોફા ઉપર. સારા ઘેરે આવ્યો કા? આંગે તાપી દીધો સમ સોફા તમે કે બે હવા દો તો બે છે જો હવે તમને શું ફૂલ પેટ તો થઈ ગયું છે આ તો મજા આવી ગઈ. તો ઊંઘ તો આવશે આપણને મોમોસ ખાવાની આજ બહુ મજા આવી ગઈ. ઊંઘ આવશે પછી ઊંઘ તો આવી જાય વધારે ખવાઈ ગયો ને. કંટા હો આમથી આમ પડખા ફર્યા કરશે કા કાલ દાલ બાટી ખાધી હતી આજ મોમસ ખાધી હુઈ જ જાજો આજ તો મેક સુનારે ઉરે દેવાની જો આ અમારે હમણાં તોફાની થઈ ગયો છે. બધું લીધા કરે હજી નાનો છે ત્યાં સુધી વાંધો નહીં. મોટો થાય પછી વારો પડી જાય. મોમસ એમ કાઢી મૂકી પછી પછી તે એમને એમ રમ્યા કરશે. જો બધું લીધા કરે જો તમે આમ જ કરે આખો રે મિત્રો. જો એ ગાંડાસ કાઢવા છે ને એમ. તમને ઊંઘ આવશે કે બસ અત્યારે તો 10 વાગી ગયા છે અને આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કાલે ફરીથી નવા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. આવજો, બાય બાય.